જેમાં આપેલું છે લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેઝીસ, રીડ ધેમ અલાઉડ, ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેઝીસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી 2 and 3, ફોલો ધ એક્ઝામ્પલ. હવે અહીંયા આપેલું છે કે આ ફ્રેઝીસ છે એ તમે વાંચો અને આવા જે સમાન એવા ફ્રેઝીસ તમે કેવાથી, તો કે એક્ટિવિટી 2 જે આપણે આગળ જોઈ ગયા અને એક્ટિવિટી 3 એ પણ જોઈ, તો એ એક્ટિવિટીમાંથી તમે આના જેવા છે શબ્દો થતા હોય એવા શબ્દો શોધી અને તેની સામે લખો. તો અહીંયા છે આપણે પહેલું એક એક્ઝામ્પલ આપેલું છે, કેમ બેક ફ્રોમ અમરેલી. તો એના જેવું આપણે એક્ટિવિટી 3 માં આવેલું હતું કે કેમ બેક ઇન ધ ઇવનિંગ. હવે એવા આગળ જોઈએ, ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ ટ્રી. તો એની સામે લખશું કે ફેલ ડાઉન એન્ડ ડ્રોપ હિઝ બેગ. અહીંયા જવાબ આપેલા છે, આપણે જોતા જઈએ. ત્યારબાદ ત્રીજું, લુકિંગ એટ ધ બર્ડ્સ. તો લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન. પછી લાફ એટ માય ફ્રેન્ડ. તો લાફ એટ ધ ઓલ્ડ મેન. a couple of days, a couple of sweet song. પછી end of the movie, end of the fair, full of water, full of people, climb up the hill, climb up tree. પછી છે row of trees, row of stalls, sat down on the road, sat down for a while. ત્યારબાદ આપણને એક્ટિવિટી 4 માં આગળ આપેલું છે, જેમાં લખેલું છે માર્ક T for true or F for false in the brackets against each. તો અહીંયા સાચા માટે T લખવાનો અને ખોટા વિધાન માટે false નો F. તો આપણે જોઈએ એમાં પેલું છે ટીના વિઝિટેડ ધોળાવીરા, કે ટીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી. તો આ વિધાન છે એ ખોટું છે, એટલા માટે F લખશું. એનું કારણ કે ટીનાએ ધોળાવીરાની મુલાકાત નથી લીધી, અહીંયા એની ફ્રેન્ડ નીના છે એણે લીધેલી છે. ત્યારબાદ બીજું છે મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014, કે ટીનાએ વેપારી મેળાની મુલાકાત છે માર્ચ 2014 માં લીધેલી. તો અહીંયા છે એ વિધાન ખોટું છે, માર્ચ 2014 નહીં, ત્યાં આવશે 25 જુલાઈ 2014, એટલા માટે આ વિધાન પણ ખોટું છે, એટલે F લખશું આપણે. ત્યારબાદ ત્રીજું વિધાન આપણે જોઈએ, મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. તો આ વિધાન પણ ખોટું છે કે મીના છે તેના વિલેજ ફેરની મુલાકાત, એટલે ગ્રામ્ય મેળાની મુલાકાતે છે એ તેમના પેરેન્ટ્સ સાથે, એટલે કે માતા પિતા સાથે ગઈ. તો આ વિધાન ખોટું છે, કારણ કે મીનાને પણ ત્યાં ટીના આવશે, એટલા માટે વિધાન ખોટું, એટલે F લખશું. પછીનું ચોથું વિધાન આપણે જોઈએ, ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે ટ્રેડ ફેર છે એટલે કે જે વેપારી મેળો છે એ હાલોલમાં નહીં પરંતુ વડોદરામાં, એટલા માટે ખોટું છે, એટલે F લખશું. અને છેલ્લું વિધાન છે મીનાએ જલેબી, કે મીનાએ જલેબી ખાધી. પણ આ વિધાન તો ખોટું છે, એટલા માટે લખશું F. હવે આપણે એક્ટિવિટી 5 જોઈએ, જેમાં આપેલું છે 2-2ની જોડીમાં કામ કરો. ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા નોંધો. તો અહીંયા છે 3 કોલમ આપેલી છે, જેમાં આપેલું છે પહેલો કોલમમાં લખેલું છે માત્ર વિલેજ ફેરની વિગતો. પછી બીજી કોલમમાં આપેલું છે માત્ર ટ્રેડ ફેરની વિગતો, અને ત્રીજી કોલમમાં આપેલું છે બંનેને લાગુ પડતી વિગતો. તો અહીંયા છે તમે ટીનાનો પત્ર ફરીથી વાંચો, તો એના ઉપરથી છે વિલેજ ફેરની વિગતો, એટલે કે વિલેજ ફેરમાં ટીનાએ શું જોયું અને એના વિશેની તમામ વિગતો છે એ અહીંયા કોલમમાં નોંધવાની. ત્યારબાદ ટ્રેડ ફેરની વિગતો, એટલે કે જે વેપારી મેળાની મુલાકાત લીધી એમાં જે કંઈ પણ છે એ વિગતો હોય એ અહીંયા બીજી કોલમમાં લખવાનું થશે. અને ત્રીજું છે કે બંનેને લાગુ પડતી વિગતો, કે બંને મેળામાં છે એ કંઈ પણ સરખી વિગતો હોય તો બંનેને લાગુ પડતી વિગતો છે એ આપણે ત્રીજી કોલમમાં દર્શાવશું. તો અહીંયા છે એ પ્રવૃત્તિ પણ જાતે કરશે. અને ત્યારબાદ નીચે આપેલું છે સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી 3, કે એક્ટિવિટી 3 ની માહિતીનો અભ્યાસ કરો. ધ ટુ ફેર્સ હેવ સમથિંગ સિમિલર એન્ડ સમ ડિફરન્ટ, કે બંને મેળામાં છે એ કંઈક વસ્તુઓ છે એ સમાન છે અને કંઈક વસ્તુઓ છે અલગ અથવા તો જુદી જુદી છે. રાઇટ અ પેરેગ્રાફ, એના વિશેનો તમે પેરેગ્રાફ લખો. સો વોટ ઇઝ similar by using words like
એન્ડ ઓલ્સો ટુ. હવે એને દર્શાવવા માટે તમે પેરેગ્રાફમાં 3 શબ્દનો ઉપયોગ કરી શકો. એ ક્યાં? તો કે એન્ડ, ઓલ્સો અને ટુ. સો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ. અને એના માટે કંઈ પણ બીજી વસ્તુઓ છે, ડિફરન્ટ જે અલગ વસ્તુ હોય એને તમે બટ શબ્દ છે એના વડે, એટલે કે પણ એ શબ્દ દ્વારા છે એ તમે દર્શાવી અને પેરેગ્રાફ લખો. તો આ વિગતો પણ છે એ વિદ્યાર્થી મિત્રો પોતાની રીતે લખશે. હવે આપણે એક્ટિવિટી 6 જોઈએ, જેમાં આપેલું છે મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઈંગ યસ્ટરડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ. એટલે કે અહીંયા આપેલું છે કે મનીષા છે એ તુલના અથવા તો સરખામણી કરી રહી છે. કોની? તો કે વોટ શી વોઝ ડુઈંગ યસ્ટરડે, એ ગઈકાલે શું કરી રહી હતી, એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ, કે આજે જે સમયે એ કાર્ય કરી રહી છે એ ગઈકાલે આ જ સમયે એ શું કામ કરી રહી હતી, તો એની એ સરખામણી કરે છે. કેન યુ હેલ્પ હર? તમે શું એની મદદ કરી શકશો? તો આમાં જે આપેલું છે એનો ટાઈમ એટલે કે અહીંયા સમય, પછી યસ્ટરડે એક્ટિવિટીઝ કે ગઈકાલની એક્ટિવિટી એની જે પ્રવૃત્તિ, અને ટુડેઝ એક્ટિવિટીઝ એટલે કે આજની પ્રવૃત્તિ. તો એ પ્રમાણે છે અહીંયા વાક્ય પણ એક આપેલું છે, એ આપણે જોઈએ. નાઉ રીરાઇટ ધ સેન્ટેન્સ લાઈક ધીસ. કે ફરીથી અહીંયા છે કે તમે એના જેવા વાક્યો લખો. અહીંયા આપેલું છે એ પ્રમાણે. તો એનું એક્ઝામ્પલ આપેલું છે, એ જોઈએ આપણે. એનું એક્ઝામ્પલ છે યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. કે ગઈકાલે 7 વાગ્યે મનીષા છે એ બુક વાંચી રહી હતી. અને ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. અને આજે 7 વાગ્યે, એ જ સમયે 7 વાગ્યે મનીષા છે એ એના મમ્મીને રસોઈમાં મદદ કરી રહી છે, રસોડામાં એને કામ કરાવી રહી છે અથવા તો એને મદદ કરી રહી છે. ત્યારબાદ બીજું વાક્ય આપણે જોઈએ. યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. ગઈકાલે 11 વાગ્યે મનીષા છે એ ચિત્ર દોરી રહી હતી. અને ટુડે એટ 11 AM શી ઇઝ અટેન્ડિંગ પ્રેયર્સ. કે આજે 11 વાગ્યે છે એ પ્રાર્થનામાં હાજર છે, પ્રાર્થના અટેન્ડ કરે છે. ત્યારબાદ બીજું વાક્ય છે યસ્ટરડે એટ 1:30 PM મનીષા વોઝ મેકિંગ અ પેપર બેગ. કે આજે છે ગઈકાલે 1:30 વાગ્યે એ મનીષા વોઝ મેકિંગ અ પેપર બેગ, એટલે કે એ પેપર બેગ બનાવી રહી હતી. અને ટુડે એટ 1:30 PM શી ઇઝ પ્રેઝન્ટ ઇન હર ક્લાસ. કે આજે 1:30 વાગ્યે છે એ એના ક્લાસમાં હાજર છે. ત્યારબાદ ત્રીજું વાક્ય યસ્ટરડે એટ 6 PM મનીષા વોઝ પ્લેઇંગ ખોખો. કે ગઈકાલે 6 વાગ્યે મનીષા ખોખો રમી રહી હતી. અને ટુડે એટ 6 PM શી ઇઝ ટોકિંગ ટુ અ ફ્રેન્ડ. કે આજે 6 વાગ્યે છે એના મિત્ર સાથે છે, એટલે એની ફ્રેન્ડ સાથે વાત કરી રહી છે. પછીનું ચોથું વાક્ય યસ્ટરડે એટ 7:30 PM મનીષા વોઝ વોચિંગ અ મૂવી. ગઈકાલે 7:30 વાગ્યે મનીષા ટીવી જોઈ રહી હતી, એટલે કે મૂવી, એક પિક્ચર છે એ જોઈ રહી હતી. અને ટુડે એટ 7:30 PM શી ઇઝ ડુઈંગ હર હોમવર્ક. કે આજે 7:30 વાગ્યે છે એનું હોમવર્ક કરી રહી છે. તો અહીંયા છે આપણે આ વાક્યો ચાલુ ભૂતકાળ અને ચાલુ વર્તમાન કાળમાં છે એ આપેલા હતા, એટલે કે ગઈકાલની ક્રિયાઓ અને આજની જે ક્રિયાઓ છે એ જ સમયની ક્રિયાઓ એ આપણે અહીંયા દર્શાવી. હવે આપણે એક્ટિવિટી 6 જોઈ, ત્યારબાદ આપણે એક્ટિવિટી 7 જોવાના છીએ, જેમાં આપેલું છે કે રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ. તમારા મિત્રને પત્ર લખો. ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ વિલ હેલ્પ યુ. નીચેના પ્રશ્નો છે એ તમને મદદ કરશે. રાઇટ અબાઉટ વન પ્લેસ. એમાં એક સ્થળ વિશે તમે લખો. તો એ પ્રશ્નો આપણે જોઈએ પહેલા. વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ. પહેલો પ્રશ્ન છે કે વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ. તમે કયા સ્થળની મુલાકાત લીધી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે વેન ડીડ યુ ગો ધેર. તમે ત્યાં વેન ડીડ યુ ગો ધેર. તમે ત્યાં ક્યારે ગયા. ત્રીજો છે હાઉ ડીડ યુ ગો ધેર. તમે ત્યાં કેવી રીતે ગયા. ચોથો પ્રશ્ન છે હુ વેન્ટ વિથ યુ. તમારી સાથે કોણ આવ્યું. અને પાંચમો પ્રશ્ન છે વોટ ડીડ યુ લાઈક ઓર ડિસલાઈક. તમને શું ગમ્યું અને શું ન ગમ્યું. તો આ બાબતોની માહિતી અહીંયા છે, એટલે કે આ પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થી મિત્રો છે અહીંયા જાતે પત્ર લખી શકે. તો અહીંયા છે આપણું યુનિટ 3 પૂર્ણ થાય છે, જેમાં આપણે એક્ટિવિટી 7 જોઈ અને એના વિશેની માહિતી જોઈ. અને અહીંયા છે ટીના અને મીના એ ફ્રેન્ડ વચ્ચેનો જે છે એ પત્ર આપેલો હતો એ પણ આપણે જોયો. તો અહીંયા યુનિટ 3 આપણું પૂર્ણ થાય છે.